કહેવાય છે ને કે લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે. જીવનભર કમાયેલી એકઠી કરેલી મૂડી વળતરની લાલચે ગુમાવવાનો વારો આવ્યો છે. ગુજરાત સાયબર સેલે એક સાથે 4 જેટલા કેસ ઉકેલી કરોડો રૂપિયાના સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો છે. દેશભરમાં મોબાઈલ અને ઓનલાઈન બેન્કિંગનો સૌથી વધુ વ્યાપ ગુજરાતમાં છે. સોનું ચાંદી હોય, શેર માર્કેટ, એસઆઈપી કે પછી રોકાણના અન્ય મોરચે પણ ગુજરાતીઓ શિરમોર છે. એટલે જ દેશ વિદેશમાં બેસેલી સાયબર ફ્રોડ ગેંગના નિશાને ગુજરાતના રોકાણકારો રહે છે. સ્ટેટ સાયબર સેલે લાંબી તપાસના અંતે રાજકોટ, વડોદરા, વલસાડ અને અમદાવાદમાં થયેલા છેતરપિંડીના 4 કેસ ઉકેલી કાઢ્યા છે. ઠગાઈના 4 કેસમાં મોડસ ઓપરેન્ડી એક સમાન જોવા મળી છે, જે પૈકી 3 કેસમાં વરિષ્ઠ નાગરિકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે. ઠગબાજો રોક ક્રિક એપ્લિકેશનમાં સારા વળતરની લાલચ આપતા હતા. અંદાજે 80 થી લઈને 90 લોકોના એક ગ્રુપમાં 8 થી 10 વિક્ટીમને એક સાથે એડ કરતા. સિનિયર સિટીઝન પાસે થોડી રકમનું રોકાણ કરાવીને શરૂઆતમાં આકર્ષક વળતર આપતા હતા, જે બાદ અંદરો-અંદર એકબીજાને વધુ લાભ થયો હોવાના બોગસ મેસેજો કરતા. જો કોઈ વૃદ્ધ વધુ વળતરની લાલચી રોકાણ વધારે, તે સાથે જ રૂપિયા લઈને છૂમંતર થઈ જતા હતા. આ 4 ઠગબાજોના ફોન પર સ્ટેટ સાયબર સેલને અત્યાર સુધીમાં 428 ફરિયાદો મળી છે. મોટાભાગના વૃદ્ધોને ફસાવીને અંદાજે 460 કરોડનું સાયબર ફ્રોડ કરાયું હોવાનું સામે આવ્યું છે. વાવ-થરાદ જિલ્લાની બંધન બેંકના ખાતામાં વારંવાર પૈસા જમા થયાનું તપાસમાં સામે આવ્યું છે. આ કેસમાં 2 મુખ્ય ઓપરેટર અમૃત જોશી અને રઘુરામ પાંડવને ભરૂચ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા છે. તો આ રીતે વોટ્સએપ ગ્રુપમાં રોક ક્રિક નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની વાત કરવામાં આવી. ગ્રુપમાં સિનિયર સિટીઝનને એડ કર્યા અને ત્યારબાદ એપ્લિકેશન માટે તેમને પ્રલોભન આપવામાં આવ્યું અને અંતે એમને 3 કરોડ અને 90 લાખ રૂપિયા આ રીતે તેને એમાં ઇન્વેસ્ટ કરી નાખ્યા. થોડા સમય સુધી એમને નફો મળતો હોય છે, પછી ગ્રેજ્યુઅલી જેમ જેમ વધારે ઇન્વેસ્ટમેન્ટ કરતા જાય પછી ખબર પડે કે આ પ્રકારની કોઈ ઇન્વેસ્ટમેન્ટ માટેની કોઈ સાઇટ એક્ઝિસ્ટ નથી કરતી અને આ રીતે એમને ફ્રોડ થઈ જતું હોય છે. તો આ પ્રકારે જે તેમનું પછીની મનીની ટ્રેલ જોવામાં આવી તો અમને એ મળ્યું કનેક્શન થરાદ ખાતે, કે થરાદમાં બંધન બેંકમાં મતલબ જે 4 આરોપીઓ છે તો તેમના ખાતામાં જે પૈસા ગયેલા છે. તો એમાંથી 4 માણસને અમે પહેલા તો 2 માણસની થરાદથી ધરપકડ કરવામાં આવી. એક હતા રામાભાઈ લાલજીભાઈ પંડ્યા અને એક છે દર્શનભાઈ હરેશભાઈ પુરોહિત. આ 2ની ધરપકડ કર્યા બાદ અમને વધારે ઇન્ટેલ એ મળી કે એમના બીજા પણ 2 છે કે આ એક બેંક ખાતા ધારક હતા, પંડ્યા છે, અને એક છે ખાતાના સપ્લાયર હતા જે પુરોહિત છે. પછી મેન આના ઓપરેટર હતા એ બંને ભરૂચ ખાતે હતા. તો તેઓ બંનેની ભરૂચ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી, જેમના નામ છે અમૃતભાઈ હમીરભાઈ જોશી અને રઘુરામ ભુરાભાઈ પાંડવ. એમ આ 4 લોકોની ધરપકડ કરવામાં આવી અને પછી ત્યારબાદ અમને ચેક કરવામાં આવ્યું તો આના જે અકાઉન્ટ છે, અકાઉન્ટ નંબર છે, એમાં ટોટલ 30 જેટલી કમ્પ્લેન થયેલી છે. સાયબર ફ્રોડ આચરતી ગેંગે રાજકોટના એક સિનિયર સિટીઝન સાથે 3.90 કરોડની છેતરપિંડી આચરી હતી. રાજ્યમાં 26.66 કરોડના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો ચોંકાવનારો કેસ સામે આવ્યો. આ રૂપિયા પડાવતી ગેંગના 2 આરોપી ઊંઝાથી ઝડપાયા, જેમણે શેર બજારમાં રોકાણ કરવા રૂપિયા આપતી કંપનીના નામે ઠગાઈ કરી હતી. ફિનાલ્ટો નામના ફેક વેબ પેજની લિંક મોકલીને છેતરપિંડી આચરવામાં આવી. અંદાજે $500 રોકાણ સામે $101 નફો કરાવ્યો. આ ઠગબાજો રૂપિયા આંતરરાષ્ટ્રીય સાયબર ગુનેગારોને મોકલી કમિશન મેળવતા હતા. અમદાવાદમાં એક વરિષ્ઠ નાગરિક સાથે થયેલી ઠગાઈના કેસમાં વોટ્સએપ ગ્રુપ પ્રેમજી ઇન્વેસ્ટમેન્ટમાં એડ કરીને અંદરો-અંદર નફો થયાના સ્ક્રીનશોટ એકબીજાને મોકલ્યા, જે બાદ વૃદ્ધે 2.32 કરોડનું રોકાણ કરતા જ પૈસા અલોપ થઈ ગયા. અમદાવાદના રાહુલ પટેલ અને હેન્ડલર પ્રશાંતે ભેગા મળીને 8.45 કરોડનું ફ્રોડ સંખ્યાબંધ લોકો સાથે કર્યાનું તપાસમાં સામે આવ્યું છે. એ આરોપી છે રાજેશ કુમાર ચૌધરી, તેમની ઊંઝા ખાતેથી ધરપકડ કરવામાં આવેલી છે. આજે 26 કરોડ રૂપિયાનું ફ્રોડ થયેલું હતું, તેમાંથી 1 કરોડ અને 27 લાખ તેમના અકાઉન્ટમાં ગયેલા હતા. અને બીજા એક આરોપી છે ધર્મેન્દ્ર કુમાર રાવલ, તેમના અકાઉન્ટમાં 63,41,000 રૂપિયા ગયેલા હતા. હવે આ બંને જે એકાઉન્ટ છે, અકાઉન્ટ હોલ્ડર, તેમની સામે કુલ આપણે જોવામાં આવે કે કેટલું તેમાં ફરિયાદ થયેલી છે, કેટલી અરજી થયેલી છે, તો આમાં મલ્ટિપલ અરજીના આધારે અંતમાં 89 કરોડ રૂપિયા એટલે કે 89 કરોડ રૂપિયાનું કુલ ફ્રોડ એમને કરેલું છે.
અને આની પહેલા પણ જે ધરપકડ કરવામાં આવેલી હતી તેમાં ઘણા સૂત્રધારો પકડેલા હતા કે મેન અકાઉન્ટ હોલ્ડર છે એ પણ પકડેલા હતા, તેમને ઓપરેટ કરવાવાળા માણસો પકડેલા હતા, તેમની સાથે બેંકમાં પણ જે બી એમ્પ્લોય છે તેમની સાથે જોડાયેલા છે તેમની પણ ધરપકડ કરવામાં આવેલી હતી. આંગડિયામાં જે પૈસા ટ્રાન્સફર કરીને કરતા હતા અને સાથે એક્ટિવલી રોલ હતો જેમનો આરોપીઓ સાથે તેમની પણ ધરપકડ કરવામાં આવેલી હતી. એમ અગાઉ પણ 7 આરોપીની ધરપકડ કરવામાં આવેલી હતી અને વધુમાં બીજા 2 આરોપીની પણ આ સેન્ટર દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે. અને આમાં 26 કરોડમાંથી 4 કરોડથી ઉપર પૈસા ફ્રીઝ પણ કરી દેવામાં આવ્યા છે, જે વિક્ટીમ છે તેમને પરત પણ મળવા જનાર છે. વલસાડના એક વરિષ્ઠ નાગરિકને યુટ્યુબ પર શેર માર્કેટના રોકાણના વિડીયો મોકલ્યા, જે બાદ વોટ્સએપમાં લિંક મળતા જ યુવકે આકર્ષક વળતરની લાલચ આપીને વૃદ્ધ પાસે 2 કરોડ 52 લાખનું રોકાણ કરાવડાવ્યું. મહારાષ્ટ્રના થાણેના આરોપીઓ સંદીપ, વિક્રાંત અને શ્રીકાંતના એકાઉન્ટમાં ગયા હતા. ગાંધીનગર પોલીસની એક ટીમે થાણે જઈને 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. 3 આરોપીઓ સામે 20 અરજી અને 7 ફરિયાદ થયેલી છે. થાણેના આરોપીઓ સામે 7 કરોડની છેતરપિંડીની ફરિયાદ દાખલ થયેલી છે. ગુજરાતમાં વૃદ્ધો અને વેપારીઓ સાથે થયેલા ફ્રોડના અનેક કેસ સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના જાવાઝ અધિકારીઓ અને ટીમે સખત મહેનત કરીને ઉકેલી કાઢ્યા. આ ઉપરાંત કેટલાક રૂપિયા ફ્રીઝ કરીને ભોગ બનનારા લોકોને પરત પણ અપાવ્યા. નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર.